અત્યારે આપણે બાયોસેવરનો નિયમ, જેને ઇંગ્લિશમાં બાયોસેવર લૉ કહેવાશે અને ગુજરાતીમાં બાયોસેવરનો નિયમ કહેવાશે. અતિ આઈએમપી 2 માર્કનો પ્રશ્ન MCQ પણ બની શકે છે અને સબ્જેક્ટિવ પ્રશ્ન પણ આવી શકે છે. બાયોસેવરનો નિયમ આ ચેપ્ટર માટેનો સર્વપ્રથમ પાયાનો નિયમ કહી શકાય કે ત્યાંથી જ આપણું ચુંબકીય ક્ષેત્રનું ચેપ્ટર ચાલુ થતું હોય છે. બાયોસેવરના નિયમ અનુસાર વૈજ્ઞાનિકે એવું માન્યું હતું કે સ્થિર વીજભાર હોય, જે તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યું હતું કે સ્થિર વીજભાર વિદ્યુતીય ક્ષેત્ર રચે અને એનું સૂત્ર તમને ખ્યાલ હશે, E=kq/r². પણ જ્યારે વીજભાર ગતિમાન હોય ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર રચવા માટે સક્ષમ હોય છે. તે ચુંબકીય ક્ષેત્ર રચે છે, કેટલું રચે છે, કયા પ્રકારનું રચે છે અને કયા સૂત્ર પ્રમાણે તેની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકાય, તેનો જવાબ બાયોસેવરે આપ્યો હતો. હવે જ્યારે વીજભાર ગતિ કરે ત્યારે એને પ્રવાહ કહેવાય છે. એટલે પ્રવાહ જ્યારે પસાર થતો હોય ત્યારે એની આજુબાજુ, તારની આજુબાજુ ક્યાંક ને ક્યાંક ચુંબકીય ક્ષેત્ર રચાતું, ક્યાંકની દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રચાતું હોય. જેમ તમે જોયું હશે કે તમારા ઘરની આસપાસ જે ઇલેક્ટ્રિકના પોલ હોય છે એની અમુક હાઇટ અને અમુક ડિસ્ટન્સ હોય છે. જેમ પાવરનો વિદ્યુત પ્રવાહ તારમાંથી વધતો જાય તેમ થાંભલાની ઊંચાઈ વધતી જાય છે. તમારા ઘરની આજુબાજુ થાંભલા જે હશે એની હાઇટ થોડીક ઓછી હશે અને 2 તાર વચ્ચેનું અંતર એક માપનું હશે. પણ જ્યારે મેઇન રોડ ઉપર જાઓ છો, જ્યાં વધારે પ્રવાહ પસાર થતા તાર હોય છે, એની જમીનથી ઊંચાઈ પણ વધારે હશે અને 2 વચ્ચેનું અંતર પણ વધારે હશે. ઓકે. અને તમે જ્યારે એક્સપ્રેસ હાઈવે ઉપર કે અથવા ગામની બહાર જતા હશો, મોટા થાંભલા ઉપર 2 વાયર લાગ્યા હશે, એ રક્ષક જેવા મોટા થાંભલા હોય છે. કેમ કે એનામાંથી પ્રવાહ પસાર થતા પ્રવાહનું મૂલ્ય વધારે હશે. તો જેમ પ્રવાહ વધારે હશે તેમ ચુંબકીય ક્ષેત્ર વધુ હશે. તો ગતિમાન વીજભાર છે, જે ચુંબકીય ક્ષેત્ર રચે છે, એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, કયા પ્રમાણે એનું વધઘટ થશે, એની દિશા કઈ હશે, એના માટે બાયોસેવર, ગુજરાતીમાં બાયોસેવરનો નિયમ કહેવાશે, જ્યારે ઇંગ્લિશમાં બાયોસેવર લૉ કહેવાશે. તો એના માટે વૈજ્ઞાનિકે સર્વપ્રથમ એક તારની કલ્પના કરી. તાર XYAB, તાર આટલો જાડો ન હોય, આને ઇનલાર્જ કરીને બતાવવામાં આવે છે. હવે તારમાંથી જો પ્રવાહ I પસાર થતો હોય તો અહીંયા એક નાનકડું કોન્સેપ્ટ લેશું, અતિ સૂક્ષ્મ. આ તો ડાયાગ્રામમાં દેખાય એટલે આપણે મોટું બનાવ્યું છે. એક અતિ સૂક્ષ્મ ભાગ લેશું જેને પ્રવાહખંડ કહેવાશે. શું કહેવાશે? પ્રવાહનો નાનકડો ભાગ, પ્રવાહખંડ, જેને ઇંગ્લિશમાં કહેવાશે કરંટ એલિમેન્ટ. તો એ પ્રવાહખંડ આપણે લીધો I, આનામાંથી તારમાંથી જો પ્રવાહ પસાર થતો હોય I અને આની લંબાઈ L હોય તો પ્રવાહખંડને આપણે કહીશું IDL વેક્ટર. ધ્યાન રાખજો, DL વેક્ટર છે, I વેક્ટર નથી. પ્રવાહખંડ IDLના કમ્બાઇનને આપણે પ્રવાહખંડ કહીશું અને એ પ્રવાહખંડનું મૂલ્ય IDL વેક્ટર, I વેક્ટર નથી, IDL વેક્ટર છે. આ પ્રવાહના કારણે આ તારથી લંબ અંતર R પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અતિ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર આપણે DB શોધવાનું છે. એક તાર XYPR ગમે તે લઈ શકો, તેમાંથી પ્રવાહ I જતો હોય તો એક તારનો નાનકડો સૂક્ષ્મ ભાગ આપણે કન્સિડર કર્યો. એ અતિ સૂક્ષ્મ ભાગને તમે કહેશો પ્રવાહખંડ અથવા ઇંગ્લિશમાં કહેવાશે કરંટ એલિમેન્ટ IDL વેક્ટર. IDL વેક્ટર એટલે I વેક્ટર નથી, IDL લંબાઈ વેક્ટર છે. તેનાથી R અંતર ઉપર જો બંને તાર વચ્ચેનું, તાર અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો જો તમારી પાસે થીટા હોય તો બાયોસેવરના મત અનુસાર જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હશે, B બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બિંદુ P ગમે તે લઈ શકો, બિંદુ P પર ઉદ્ભવતું ચુંબકીય અતિ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર માત્ર આ પ્રવાહખંડ, પછી આખા તારના કારણે પછી આપણે કાઢશું, ચલે જે IDL પ્રવાહખંડના સમપ્રમાણમાં હશે. પ્રવાહખંડમાં પ્રવાહનું મૂલ્ય જેમ વધતું જશે તેમ ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. જે આપણે હમણાં એક્ઝામ્પલમાં લીધો કે આપણા ઘરની આજુબાજુ જે પ્રવાહ આવતો હોય એ પ્રમાણનો હોય. જ્યારે સોસાયટી 8-10 સોસાયટીની બહાર જે થાંભલા લાગ્યા હોય એનામાં 8-10 સોસાયટીનો પ્રવાહ આવતો હોય તો પ્રવાહનું મૂલ્ય વધી જાય, તો એની હાઇટ વધી જાય, કેમ કે એને દ્વારા બનતું ચુંબકીય ક્ષેત્ર વધી જાય છે. એટલે 2 તારની વચ્ચે કાં તો આકર્ષણ થાય કાં તો અપાકર્ષણ થાય, તો તાર ઉપર કન્ટિન્યુઅસ બળ લાગે તો તાર તૂટી શકે. એટલે એમની વચ્ચે એક સફિશિયન્ટ અંતર રાખવામાં આવે છે, જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર પ્રમાણે મળશે. બાયોસેવરના મત અનુસાર DB ચલે જે સાઇન થીટા.
સાઇન થીટા એટલે પ્રવાહખંડની લંબાઈ અને બિંદુના સ્થાન સદિશ વચ્ચેના ખૂણાના થીટાના સમપ્રમાણમાં હશે. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી ચલે છે 1/r². ડીબી ચલે છે, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ચલે છે 1/r². તમે ચોપડીમાં જોશો આ બાયો-સાવરના નિયમ બાદ કુલમના નિયમ અને બાયો-સાવરના નિયમની સમાનતા અને તફાવતની કેલ્ક્યુલેશન્સ કરી છે. તો સમાનતા માટે કુલમનો નિયમ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, તો બાયો-સાવરનો નિયમ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બંનેની સમાનતા થઈ ગઈ. કુલમનો નિયમ લોંગ રેન્જ ફોર્સ છે, તો આ પણ લોંગ રેન્જ બળ છે. આની કુલમના નિયમની અવધિ લોંગ રેન્જ છે, તો આની પણ અવધિ લોંગ રેન્જ છે. બે સમાનતા થઈ ગઈ, જે તમને વાંચીને ખ્યાલ આવી જશે. તો ત્રણેય સ્ટેટમેન્ટને કમ્બાઈન કરીને તો ડીબી ચલે છે IDL સાઇન થીટા અપોન r². ડીબી ચલે છે IDL સાઇન થીટા અપોન r². સમપ્રમાણતાનું નિશાન જશે તો શું થશે? ડીબી =μ0/4π. સમાનતાનું અચળાંક છે μ0/4π IDL સાઇન થીટા અપોન r². IDL સાઇન થીટા અપોન r². જ્યાં μ0 જે છે μ0/4π અચળાંક છે, જેનું મૂલ્ય થાય 10⁻⁻⁷. એકમ થશે ટેસ્લા મીટર પર એમ્પિયર. μ0 ને કહેવાશે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. શૂન્ય અવકાશની પરમિએબિલિટી તમે પહેલા ચેપ્ટરમાં જે ભણીને આવ્યા હતા એ એપ્સિલોન 0 વાંચ્યું હતું, એ પરમિટિવિટી હતી અને આ પરમિએબિલિટી છે. પરમિએબિલિટી, શૂન્ય અવકાશની પરમિએબિલિટી. પરીક્ષામાં કેવી રીતે આ પ્રશ્નનો જવાબ લખવાનો એ આ લેક્ચર પછી PDF એક્સપ્લેનેશનમાં આવશે. તો μ0/4π એપ્સિલોન 0, જ્યાં μ0 અચળાંક છે અપોન 4π, એટલે આમ જોવા જાય તો μ0ની વેલ્યુ થાય 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. μ0 ને શૂન્ય અવકાશની પરમિએબિલિટી કહેવાશે અને આ પરમિટિવિટી કહેવાશે. હવે આને જો વેક્ટર નોટેશનમાં લઈ જાય તો ડીબી વેક્ટર =μ0, અથવા આને આરથી ગુણા કરીએ ને આરથી ભાગ આપી દઈએ 4π IDL બે વસ્તુથી થઈ શકે. IDL r સાઇન થીટા અપોન આરથી ગુણા કર્યો, આરથી ભાગ આપ્યો તો શું થઈ જશે? r³. તો તમે લખી શકો કે ડીબી વેક્ટર =μ0/4π μ0/4π IDL સાઇન થીટાને તમે લખી શકો IDL વેક્ટર ક્રોસ r વેક્ટર અપોન r³. IDL સાઇન A વેક્ટર બી વેક્ટર સાઇન થીટા, એને તમે શું લખી શકો? A વેક્ટર ક્રોસ બી વેક્ટર. તો બાયો-સાવરના નિયમ અનુસાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે થઈ શકે. IDL વેક્ટર μ0/4π IDL વેક્ટર ક્રોસ r વેક્ટર અપોન r³, અથવા તમે આમ પણ લખી શકો ડીબી =μ0/4π IDL વેક્ટર ક્રોસ r³ અપોન r². ધ્યાન રાખજો દોસ્તો, આ બોર્ડના MCQ માટેનું મોસ્ટ ફેવરેટ સૂત્ર. કેમ કે IDL વેક્ટર ક્રોસ r વેક્ટર અપોન r³. તો r³ જો હોય, r³ હોય, તમે એને શું લખી શકો? r³ ને તમે લખી શકો r વેક્ટર અપોન મોડ્યુલસ ઓફ r વેક્ટર. એટલે r³ કેટલું થાય? r વેક્ટર અપોન r. તો r વેક્ટરની સ્થાન ઉપર જો તમે r વેક્ટર અપોન r વેક્ટર રાખશો તો તમારી પાસે આ પ્રમાણે જવાબ આવી શકે છે. એટલે બાયો-સેવરના નિયમના જો ત્રણ સૂત્રો ચાલતા હોય, ડીબી μ0/4π IDL સાઇન થીટા, બીજું અને ત્રીજું સૂત્ર, તો MCQની ફેવરેટ જગ્યા બની શકે કે આપેલ સૂત્રમાંથી કયું સૂત્ર સાચું નથી. બાયો-સેવરના નિયમમાં ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે તમે
જમણા હાથનો નિયમ વાપરી શકો. જમણા હાથનો અંગૂઠાનો નિયમ, પ્રવાહની દિશામાં તમને આંગળી રાખવાની. પ્રવાહ, જેમ માની લઈએ કે આનામાં પ્રવાહ ઉપર જાય છે તો પ્રવાહની દિશામાં તમને આંગળી ગોઠવાની અને તારને મુઠ્ઠીમાં લેવાનો પ્રયત્ન કરવાનો. જે તે બિંદુ ઉપર જે દિશા હશે તે જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. માની લઈએ કે તારમાં પ્રવાહ ઉપર જાય છે તો આ બિંદુ ઉપર હું તારને લેવા માંગીશ તો ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે અંદર આવશે એટલે તમે ક્રોસ કહેશો, અને આ સાઈડ ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે બારે આવશે એટલે આ બધી સાઈડ ઉપર ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? અંદરની તરફ. કેમ કે મુઠ્ઠી વારવા માટે મારી આ પોઈન્ટ ઉપર આંગળી ક્યાં જાય છે? અંદરની તરફ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પન્નાને લંબરૂપ હશે. આવી રીતે આમ તાર આ બિંદુ ઉપર અંદર અને આ સાઈડના બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? બહાર, તમારી તરફ. એટલે આ તરફ જો ચુંબકીય ક્ષેત્ર લેવામાં આવે તો પન્નાથી બહાર તરફ હશે, આ તરફ ચુંબકીય ક્ષેત્ર અંદર હશે. એટલે તમારી પાસે જો પ્રવાહ આમ જતો હોય, પ્રવાહનું મૂલ્ય I હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો, તારને હાથમાં લેવાનો પ્રયત્ન કરવાનો. ત્યાં ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હશે. દોસ્તો, આ પરીક્ષામાં બાયો સાવરના નિયમનું એક્સપ્લેનેશન, વર્ણન અને સૂત્ર વિશેની માહિતી 2 માર્કનો પ્રશ્ન થઈ શકે. એને આપણે DBFમાં વ્યૂ કરશું કે પરીક્ષામાં જો આ પ્રશ્ન આવે તો તેને કે પ્રમાણે કેવી રીતે લખી અને પૂરા 2 માર્ક પ્રાપ્ત કરી શકાય. મિત્રો, આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન ટોટલ 3 પ્રશ્નોના સંયોજનથી બન્યો છે. એટલે આ પ્રશ્નની વેલ્યુ 4 માર્કની થાય છે, પણ પરીક્ષામાં બાયો સાવરનો નિયમ હંમેશા 2 માર્કનો પૂછાય છે. આપણે સમજૂતી 4 માર્ક પ્રમાણે કરશું, પણ પરીક્ષામાં જો પ્રશ્ન આવશે તે 2 માર્કનો પ્રશ્ન આટલોક જ બને છે. વિદ્યુત ધારિત ખંડના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરના નિયમની સમજૂતી લખો. માત્ર આટલો પ્રશ્ન 2 માર્કનો થાય છે, પણ જો પરીક્ષામાં આ પ્રશ્નને વધારે એક્સટેન્ડ કરવામાં આવે તો તેમાં આ માહિતી પણ પૂછવામાં આવી શકે કે ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો અને આ પરથી ચુંબકીય ક્ષેત્રનો એકમ પણ દર્શાવો. તો આ બંને પ્રશ્ન એડ થવાના કારણે આની વેલ્યુ 4 અથવા 3 માર્કની થઈ શકે છે. પણ આપણે પરીક્ષામાં પ્રશ્ન અનુસાર લખવાની હેબિટ રાખવી જોઈએ. એવું નહીં કે 4 માર્કનો પ્રશ્ન આપણે તૈયાર કર્યો હોય અને એ પ્રશ્ન 2 માર્કમાં આવે તો આખો લખી નાખવાનો નહીં. આપણે એનામાં કેટલું વ્યવસ્થિત લખીએ જેથી પૂરા માર્ક મળે તેની સમજૂતી પણ આ પ્રશ્નના એક્સપ્લેનેશનમાં આપને આપવામાં આવશે. તો સર્વપ્રથમ આપણે બાયો સાવરનો નિયમ શું છે તેની સમજૂતી બોર્ડ ઉપર તો ભણી ચૂકેલા છીએ, પણ તેને પ્રશ્નના સ્વરૂપમાં કેવી રીતે લખવાનું તે આપણે જાણીએ. તો સૌથી પહેલાં બાયો સાવરનો નિયમ જે છે એ અહીંયા લખ્યો છે. બાયો સાવરનો નિયમ કેનો સંબંધ દર્શાવે છે? વિદ્યુત પ્રવાહ અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બાયો સાવરના નિયમ વડે અપાય છે. કે અર્થાત કે પ્રવાહના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર આપણે પ્રાપ્ત થશે. બાયો સાવરના નિયમની સમજૂતી આ પ્રમાણે થશે કે આઈડીએલ, જેને તમે કહેશો પ્રવાહખંડ, આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહખંડ, જેને ઇંગ્લિશમાં કહેવાશે કરંટ એલિમેન્ટના લીધે ખંડની સાપેક્ષ આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર લખ્યું છે તે અનુસાર અપાય છે. સૂત્ર તમને સારી રીતે ખ્યાલ છે, આપણે બોર્ડમાં ભણી ચૂક્યા છીએ હમણાં કે ડીબી વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ μ0, જેને શૂન્ય અવકાશની પરમિએબિલિટી કહેવાશે, અપોન 4π કરંટ એલિમેન્ટ આઈડીએલ વેક્ટર ક્રોસ આર વેક્ટર. આર વેક્ટર એટલે તારથી ખંડનું અંતર છે, તારથી ખંડનું અંતર છે, અપોન આર સ્ક્વેર, અપોન આર સ્ક્વેર. આ બાયો સાવરના નિયમનું સૂત્ર છે જે તમે સારી રીતે જાણી શકો છો. હવે આપણે બાયો સાવરના નિયમનું જે ડાયગ્રામ છે એ ડાયગ્રામ વિશે થોડીક સમજૂતી લઈ લઈએ. તમને એક્ઝેક્ટ આવી પ્રકારની આકૃતિ બનાવવી પડશે. એક તાર જેમાં તમે એક નાનકડો આવી રીતે પ્રવાહખંડને ઇન્ડિકેટ કરશો ડેલ્ટા ડીએલ. તેનાથી લંબ આર અંતર પર તાર સાથે આનો બનતો ખૂણો થીટા દર્શાવવાનો. ત્યાંથી સ્થાન સદિશ આર,
અહીંયા બિંદુ પી પર આ તારના પ્રવાહના કારણે જમણા હાથના નિયમ પરથી પ્રવાહની દિશામાં જો અંગૂઠો રાખશો તો અહીંયા આંગળીની દિશા લંબરૂપ અંદર તરફ જશે, એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ બને છે. અતિ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર, જેને તમે શું કહો છો? ડીબી. હવે આ સૂત્ર પરથી જ આપણે એનું વર્ણન કરવાનું રહેશે. એ વર્ણનમાં આપણે જે સૂત્ર ખ્યાલ હોય તે જ પ્રમાણે સમજૂતી લખવાની રહેશે. કે સૂત્ર પરથી તમે જોયું હશે, સૂત્ર એકવાર લખી લઈએ કે ડીબી બરાબર μ0/4π IDL sin થીટા r². આ પરથી આપણે એક એક વસ્તુ લેતા જશું અને નિયમને આગળ વધાવશું. કે નિયમની સમજૂતી શું કહેવા માંગે છે? કે નિયમની સમજૂતી આકૃતિમાં યાચિત રીતે વિદ્યુત પ્રવાહ ધારિત તારનું વર્ણન કરવાનું રહેશે. સૂક્ષ્મ ખંડ આઈડીએલ ખંડના કારણે આર અંતર પર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબી પ્રાપ્ત થાય છે. આ ચુંબકીય ક્ષેત્ર અર્થાત ડીબી વાહકમાંથી પસાર થતા આઈના સમપ્રમાણમાં હશે. ત્યારબાદ આપણે લેવાનું છે ડીએલના સમપ્રમાણમાં. પ્રવાહ ખંડની લંબાઈના સમપ્રમાણમાં હશે ડીબી ચલે છે આઈ. ત્યારબાદ સાઇન થીટાના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં હશે ડીબી ચલે છે 1/r². વ્યસ્ત બોલો તો ખાલી r² બોલો અને ચલે છે બોલો તો 1/r² બોલો, બંને સાચા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમજૂતી યાદ નથી રાખવાની. સમજૂતી સૂત્ર પરથી કહેવાનું કે ડીબી એકવાર ચલે છે આઈ, ડીબી એકવાર ચલે છે ડીએલ, ડીબી ચલે છે એકવાર સાઇન થીટા અને ડીબી ચલે છે 1/r². આ એની સમજૂતી થઈ ગઈ. સમજૂતી અનુસાર તમે બધા સ્ટેટમેન્ટોને એક સાથે કરી સ્ટેટમેન્ટને એક સાથે કરી અને એક વાક્ય રચના લખી શકો છો. શું લખી શકો છો? કે ડીબી ચલે છે IDL sin થીટા r². ડીબી ચલે છે I sin થીટા r². અને ઉપર નીચે તમે જો આરથી ગુણા અને ભાગાકાર કરી દો તો આર અંદર જતો રહેશે, r × r³ થઈ જશે. અને વેક્ટર નોટેશનમાં તમે એનો જવાબ લખી શકો. પરિણામી કે બાયોસેવર નિયમ અનુસાર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી વેક્ટર બરાબર μ0/4π IDL વેક્ટર ક્રોસ r વેક્ટર r³ સમજૂતી લખી શકો છો. અને ત્યારબાદ μ0 એક સમપ્રમાણતાનું અચળાંક છે, જેને બાયોસાવરનો નિયમ દર્શાવે છે. μ0 અને તેના એકમો તમે લખી શકો છો. આ પ્રશ્ન 2 માર્કમાં આવે તો વિદ્યાર્થી મિત્રો માત્ર અહીંયા સુધી લખવાનું રહેશે. અને એકમો અને સૂત્ર તો તમે સારી રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો, જેને દર્શાવવાની જરૂર અને સમજાવવાની જરૂર આપને નથી. અને તેનું નિયમ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી દિશા શોધી શકાય છે. જમણા હાથના નિયમ સ્ક્રૂના નિયમથી આઈડીએ વચ્ચે લંબના એટલે ક્રોસ વડે દર્શાવવામાં આવે છે. આ સમજૂતી જો પ્રશ્ન 4 માર્કનો આવે તો જ આ સમજૂતી લખવાની હોય છે, અધરવાઇઝ આ સમજૂતી લખવાની હોતી નથી. આપણે એક વખત સારી રીતે સ્ટાર્ટિંગથી પરીક્ષામાં લખવા માટેનું જોઈએ. તમે જો રાઇટિંગ કરવું હોય તો વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો.